નું શાક છે, ગાજરનું ને કેરીનું ને મરચાંનું આથણું. જો અમારા આમ જોઈ લો ખાટલાની તો હાલત બગડી. હાલો તો અમે આવી ગયા છીએ ભાજી લેવા અને શેની. હાલો તો જો અમે ભાજી સેવા કરવા મળ્યા છીએ શાક કેમ કે આને તો આપણે બેની લે. હાલો તો જો આપણે બનાવી છે કણેજરાની ભાજી. તો એમાં પેશું જો છે ને બાજરાના રોટલા ને કણેજરાની ભાજી. કેમ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો. તો અમારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત ને વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી, જય મા મંગલ, જય સીતારામ. બજારમાં તો જો અમારે કપડાં ને બપડા ધોવાનું કામ ચાલુ છે ને અમારે દક્ષાબેન ધોવે છે કપડાં અને આયતી જોવી એવા છે કેમ કે અત્યારમાં તો અમારે સોયાબી વવાતું હતું તો હાથીને બાતી બધું કપલેટ થઈ ગયું છે, હાલી રહ્યું છે ને વવાઈ પણ ગયું છે ને વરસાદે 2 દિવસ રહી ગયો છે તો કેમ કે નાકા પૂછડા ને ધોરિયા નાન તેન કરવાનું હોય એટલે એવું બધું કામ કરતા હતા તો એ પણ જો થઈ ગયું છે ને હવે પછી પાછા થોડાક ધોરિયા રહી ગયેલા છે એ કરવાના છે. અત્યારે તો ઘરે વહી એવા બધાને અમારે કપડાં બપડા ધોવાય છે ને એવું કામ બધું હાલે છે. અત્યારે તો બીજું તો શું કામ, તો 12:30 થઈ ગયા છે ને અમે બે ગયા છીએ બપોરા કરવા. તો પણ તમે વહી આવો બપોરા કરવા કેમ કે બટેકાનું શાક છે, ગાજરનું ને કેરીનું ને મરચાંનું આથણું છે ને અહીંયા જો અમારે દક્ષાબેને બબાટી બોલાવી દીધી કેમ કે એ ગયેલા હતા કપાસિયા સોપા. કેમ દકુ બેન કપાસ સોપા ગયેલા હતા ને થાકી ગયા હતા તો એ આવીને કપડાં બપડા બધું ધોરણ જો પાછું હુકવાવીએ નાખ્યું છે અને જોઈએ ત્યારે કેમ બટાટાની સાલું કાઢે છે. તમે કણેજરાની ભાજી ખાવાની છે. ભૂખ્યું લાગે જો કે ભૂખ્યું લાગે. આમાં છે ટાઢી છાશ અને બટાટાનું શાક, કેરી મરચાં ગાજરનું આથણું. તો હાલો પણ તમે બધા બપોરા કરવા કેમ કે મને મોંમાં પાણી આવી ગયું, ભૂખ લાગી ગઈ એટલે હું અહીંયા ખાઈ લો ને તમે પણ વૈયાઓ ખાવા. તો જો અમારા આમ જોઈ લો ખાટલાની તો હાલત બગાડી નાખી. એ આમ જો મિત્રો જોજો મારું શરીર જો હાવ વીક બોડી છે ને આ હું મારા વજનથી ખાટલો ભાંગી જાય ન ભાંગી જાય પણ ભાંગી નાખો આવડા લોકોને બાનું મારું બતાવે. સોયાબી વાવતા હતા તો સોયાબી વાવતા વાવતા બી પડી એને ખાટલો મારી વીક બોડી છે. આમાં બે 3 માંથી વજન કોનો લાગે ની કમેન્ટ કરીને કહેજો. જાડુ કોણ છે, જાડુ કોણ છે? નિરખીન જોઈ લો, નિરખીન અંદર જોઈ લો, હાવ નિરખીન જોઈ લો, જોઈ લેજો, જોઈ લેજો, જોઈ લેજો, જોઈ એટલું જોઈ ગઈ, જોઈ જો અમે તો 20 કિલોના છે ને ઈ આમ જોઈ ના હોય ને. તો સારું ખાટલો કોને કોને ભરતા આવડે છે ને એ કમેન્ટમાં કહેજો એટલે અમારે ખાટલો વાગી નાખો ને તો ખાટલો તૈયાર કરવો જ જોઈએ. એમાં તો હાલશે ની કેમ ગાજલ બે. હાલો તો અમે આવી ગયા છીએ ભાજી લેવા અને શેની ભાજી લેવા આવ્યા એ તમને અમે લઈને અને બીટશું ને તેવા બતાવશું કેમ કે કાજલ શેની ભાજી વીણવાની? કાજલ શેની ભાજી વીણવાની? જો તમે લોકો આની ભાજી કરો કે ના કરો એમને જરી કમેન્ટ કરીને કહેજો. અમે તો તો અમારે કાજલબેન અત્યારે ફૂલમાં વીણવા મળ્યા છે. ફાસમાં જોવો તમે ઉડી જશે. હારું તો અમે ફટાફટી ભાજી. હાલો તો જો અમે ભાજી સેવા કરવા મળ્યા છીએ શાક કેમ કે આને તો આપણે બેની લેવા એટલે હરકી હારી તો કરવી પડે ને. તો સુરોવાળા પાંદડા હોય કાઢવા પડે, કોઈ હળી ગયેલા પાંદડા હોય કાઢવા પડે. ગાળાવાળી તો છે મિત્રો પણ કેમ કે ધોવી પડે ખેંચીને લાવેલા છે. કેટલા બધા અમે ભાજી વીણતા તો તમે જોઈ દેશો વિડીયોમાં. એટલે મારો આખો વિડીયો જોજો એટલે તમને ખબર પડે મેં કેટલા ભાજી વીણતા. ના આપણું ઘડિયાનું દેશી ખાણું કહેવાય, આપણે ખાવી જ પડે અને બનાવશું ત્યારે તમને બતાવશું. એમાં લસણ ને હું નાખી પછી તમે વિડીયોમાં જોજો, તમને ખબર પડે કેવી રીતે બનાવી કેવી રીતે નહીં. હાલો તો જો આપણે બનાવી છે કણેજરાની ભાજી. તો એમાં પહેલાં નાખી દીધું છે આપણે તેલ કેમ કે તેલ વિનાનું તો તેલ તો નાખવું જ પડે, તેલ વિનાનું ખોટું એટલે અત્યારે તો આપણે ભાજીમાં તો તેલ વધારે જોવે એટલે થોડુંક વધારે જ નાખી દઈએ. પહેલેથી ઘટશે તો પાછું વશમાં નાખશું. હવે આપણે મૂકી દઈએ સુલાનો વારો છે કેમ કે કણેજરાની ભાજી છે એટલે દેશી ટાઈલમાં આપણી દેશી ભાષામાં સુલાની કેમ કે ગેસે ખાંડ ન મજા આવે. તેલ આવી જાય એટલે આપણે નાખી છે જીરું નાખીને પછી લસણ નાખી છે અને આપણી ભાજી ધોઈને કમ્પ્લીટ કરી લીધી કેમ કે 2-3 પાણી ધોઈ પડે નકર ઝીણી ધૂળ હોય એમાં. એટલે આપણી ભાજી ધોઈને કમ્પ્લીટ કરી લીધેલી છે. જો કણેજરાની ભાજી તાજળિયો નથી, કણેજરો છે હો પાછો. તેલ આવી જાય એટલે આપણે જીરું નાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે જીરું હાથમાં લઈ લઈએ એટલે તેલ આવે એટલે સીધું જીરું જ નાખવાનું આવે. જીરું 2 વાર નાખવાનું આવે. થોડુંક પહેલાં આપણે વઘારમાં નાખી દેવાનું પછી પાછું એને ભાંગીને હાથમાં લઈને ભાંગીને નાખવાનું આવે. તો આપણું જીરું નાખી દઈએ. તેલ આવી ગયું છે આવી રીતના આપણે લઈ લીધી છે લસણની કળી હાથમાં.
કેમ કે અમુક આખી નાખે આપણે છે તે બટકા કરી લીધેલા છે એટલે બટકા કરી લો એટલે મસ્તીની બધી ઝીણી ઝીણી કસૂરી થઈ જાય એટલે આપણે કટકા કરીને તૈયાર રાખેલા છે એટલે આપણે લસણના કટકામાં નાખવાના છે કેમ કે જીરું આપણું ફૂટી ગયું છે એટલે આપણે નાખી દઈએ લસણ. લસણ એ આપણું ફર્સ્ટ ક્લાસ તેલમાં પાકી ગયું એટલે હવે આપણે વળી દઈશું ભાજી. પહેલા તો છે ને મિત્રો આખું તપેલું ભરાઈ જાય હો ભાજી, પછી પાછી ગળતી ગળતી ઘણી કેવી થઈ જાય. તમે બનાવી છે તો તમને ખબર હશે, નહીં બનાવી હોય નહીં ખબર હોય. આવી રીતનું થોડું થોડું રીતે નાખવાનું એટલે એમાં અંદર પાણી પાંદડામાં હોય એ નીકળી જાય. તો જો આપણે ફર્સ્ટ ક્લાસની ભાજી બધી વળી દીધી છે. હવે એને સંસારની મદદથી હલાવી નાખીએ. એટલે લસણ ને જીરું હોય એ બધું લેવાનું છે. હમણાં આમાં કઈ મસાલા બીજા નાખવાના આવે નહીં, કેમ કે ભાજી ગળી જવા દેવી પડે એટલે મસાલો કઈ હમણાં નખાય નહીં. હાલો તો જો આપણી ભાજી ગળી ગઈ ને હવે એમાં થોડુંક આપણે કીધું હતું ને કે જીરું હાથમાં લઈને શેપીને થોડુંક નાખવું જોશે એટલે આપણે નાખી દઈએ સ્વાદ પૂરતી. તો જો આવી રીતે જીરું આમ હાથ થાય મદદથી ભાંગી નાખ્યું એટલે સ્વાદ મસ્તીનો આવે ભાજીમાં. અને હવે આપણે નાખશું ધાણા જીરું. ગળી જાય પછી બધો મસાલો નાખવાનો આવે ત્યાં સુધી ન નાખવાનો આવે. હવે આપણે લઈ લઈશું હળદર, પછી લીલી મીઠું, કેમ કે ભાજી આપણે હાવ ગળીને કમ્પ્લીટ થઈ ગયેલી છે એટલે હવે બધો સ્વાદ પૂરતી મસાલો બધો જે તમે નાખો ને એ નાખી દેવાનો આવી રીતે. હવે આપણે લીલી મરચું ફેરવીએ. હવે એને પાછું હલાવી આવી રીતે બધો મસાલો નાખી પછી પાછું હલાઈ નાખવાનો એટલે બધે હેરખો મસાલો થઈ જાય. તમે પાછા કેમ બનાવો એમને કહેજો. અમે તો આવી રીતે અમારી દેશી સ્ટાઇલમાં કીધું તમને. તપેલો મિત્રો ભાગ્યું ભાજી તૈયાર થઈ ગઈ એમાં. કેમ કે ગેસે બનાવી એટલે સુલે સેટિંગ ઓછું આવે છે. આવી રીતનો બધો મસાલો નાખી દઈએ એટલે મસ્તીનો આમાં મિક્સ થઈ જાય. હાવ તૈયાર થઈ જાય ને 5 મિનિટ ઢાંકી દેવી પડશે, કેમ કે તેલમાંથી આવી જાય કે ઢાંકવું પડે એટલે અમે ઢાંકી દઈએ છીએ. ભાજી હાવ કમ્પ્લીટ થઈ જાય પછી અમે તમને બતાવી. ફાઇનલી મિત્રો તો જો આપણી ભાજી કમ્પ્લીટ થઈ ગઈ ને, જોઈજો આવી રીતની ગળી જવા દેવી પડે આને, કેમ કે આ તો આપણે સુલા પર મૂકી તો ભાજીની મજા જ કંઈક અલગ હશે. કેમ આપણી ભાજી આવી રીતની તૈયાર થઈ ગઈ છે અને તમે તે પણ કેવી રીતના બનાવો કેવી રીતના નહીં એ કમેન્ટમાં જણાવજો. અમે તો જો આવી રીતની બનાવી છે, બની ગઈ મસ્તી. મારો મિત્રો તો જો આપણે બાજરાના રોટલાય બનાવી નાખેલા છે ને કણેજરાની ભાજી બની ગઈ છે. તમે જોઈ શકતા છો જો છે ને બાજરાના રોટલાની કણેજરાની ભાજી કેમ આવી રીતની બનાવી. તમે કેમ બનાવો એ પાછા અમને કમેન્ટ કરીને જણાવજો. અમે તો જો આમ બનાવી નાખી છે, એમાં લસણ ને જીરું નાખીને વઘાર દીધો, બાકીનો તો કાંઈ મેં નાખ્યું નથી. અને સારું મિત્રો આજનો વિડીયો અમારો અહીં સુધીનો છે. જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરો. ન બોલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મંગલ, જય બાપા સીતારામ. બાય બાય.